મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજકાલનો એક નવો રોગ, જે આજથી 30-40 વર્ષ પહેલા આની કલ્પના પણ નહોતી, અને એ છે માનવ શરીરની અંદર રહેલું B12ની મોટા મોટી ઉણપ. B12ની ઉણપ એ કઈ રીતે થાય છે, શું થાય છે એ બાબતનો ખ્યાલ ન રાખતા જ્યારે આપણે લેબ કરાવીએ છીએ અને લેબની અંદર B12ની ઉણપ આવે છે ત્યારે આપણે સજાગ બનીએ છીએ. પરંતુ મિત્રો, B12ની ઉણપ થાય ત્યારે શારીરિક લક્ષણો ઉત્પન્ન થાય છે. તો એક તો એની અંદર બેચેની થાય છે, પિંડીઓમાં થાક ખૂબ લાગે છે, એટલે કે કળતર થાય છે, ભૂખ ઓછી થઈ જાય છે, શરીરની ક્રિયાઓ અનિયમિત થઈ જાય છે, ભ્રમ ઉત્પન્ન થાય છે, રક્તાલ્પતા પણ થાય છે. તો B12 ઘણી બધી બાબતોને એ ઉત્પન્ન કરે છે. હવે લક્ષણો જ આજે છે. B12ની ઉણપ એની પૂર્તિ કરવાથી આ બધા લક્ષણો જતા રહે છે. તો આધુનિક સાયન્સ B12ના ઇન્જેક્શનો આપે છે, B12ની ગોળીઓ આપે છે. ડોક્ટરો પાસે જાઓ ત્યારે તમને બધું ભલામણ સહિત બધી લખી આપે છે દવાઓ, અને તમે હોંશે હોંશે લ્યો છો. પરંતુ જેવો કોર્સ પૂરો થાય એટલે શરીરમાં પાછી ધીમે 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 લોહીની ઉણપ થવા માંડે છે અને B12 ઘટતું જાય છે. મિત્રોના સ્થાયી ઉપાય તરીકે આવી અંદર ઘણી બધી વનસ્પતિઓ છે, વિવિધ પ્રકારના શાક પણ રહેલા છે, અને B12ની સારામાં સારી ઉણપ એ પૂરી કરે છે સરગવો. તો પૂરી કરે છે. સરગવાના પાનની અંદર B12 પુષ્કળ પ્રમાણમાં રહેલું છે. અત્યારે એના ચૂર્ણ પણ બજારમાં મળે છે. કાચી સિંગને પકાવી, એટલે કે તડકાની અંદર રાખી ગયું અને એનું પણ ચૂર્ણ બનાવવામાં આવે છે. એ પણ B12ની અંદર વધારો કરે છે. પરંતુ એક બીજું પણ એવું ખાદ્ય પદાર્થ છે જે આપણે રોજે રોજ ઉપયોગમાં લઈએ છીએ, અને એ છે મીઠો લીમડો. મીઠા લીમડાના પાન 10 થી 15 સવાર સાંજ ચાવીને ઉતારી જવામાં આવે તો મહિના 2 મહિનાની અંદર B12ની પૂર્તિ પૂરી થઈ જાય છે. B12 ફળની અંદર પણ એટલું જ રહેલું છે. ગાજરમાં પણ B12 છે, ગાયના દૂધની અંદર પણ B12 છે, અને ખાસ તો ટામેટાની અંદર પણ B12 રહેલું છે. સૂણકંદમાં પણ B12 છે. વિવિધ પ્રકારના શાક, પરવળમાં પણ B12 રહેલું છે. ઘણા બધા શાક એવા છે કે જેની અંદર B12 છે. તો આ B12 એ આપણે ખોરાકની રીતે લઈએ અને એની આ પૂર્તિ કર્યા જ કરીએ તો મિત્રો B12ની ઉણપ શરીરમાં ક્યારે થશે જ. અને B12ની ઉણપ ન થવાથી શરીર સ્વસ્થ રહે છે, હિમોગ્લોબિન પણ બરોબર પૂરેપૂરું રહે છે શરીરની અંદર. તો આ B12 જે છે એ મેં કીધું એ દ્રવ્યો, અને ખાસ તો B12ની ઉણપ માટે મેં તમને કીધું સરગવો અને મીઠો લીમડો. મીઠા લીમડાનો ઉપયોગ વ્યાપક કરવો જોઈએ. એના પાનનું ચૂર્ણ બનાવીને પણ લેવામાં આવે છે. કઢી શાક દાળમાં આપણે નાખીએ છીએ, પૂરતા પ્રમાણમાં નાખો અને એને ચાવીને ઉતારી જાઓ. તો મિત્રો, B12 માટે તમે એટલું કરશો તો ડૉક્ટર પાસે જવું નહીં પડે, વિશેષ વધારાના ઇન્જેક્શનો નહીં લેવો પડે, અને B12ની ગોળીઓ ખાધાઘાત નહીં કરવી પડે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.